અમદાવાદ ન્યાય દ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજ નહેરુનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ગટરના પાણીની ગંભીર સમસ્યાથી સ્થાનિક લોકો ભારે પરેશાન છે। અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આજે સ્થાનિકોએ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા હવે તે ઘરો સુધી પહોંચી ગયું છે। દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ તેમની વાત ગંભીરતાથી સાંભળતા નથી। એટલું જ નહીં, કેટલાક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો કે રજૂઆત કરવા જતાં તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવતું નથી। સ્થાનિકોએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો કે જ્યારે કોર્પોરેટરને સમસ્યાની જાણ કરવામાં આવી ત્યારે તેમને એવો જવાબ મળ્યો કે તમે અમને મત આપ્યો નથી, જેમને મત આપ્યો હોય તેમની પાસે જાઓ। જો આ પ્રકારના આક્ષેપો સાચા હોય તો તે અત્યંત ગંભીર બાબત છે। મત આપવો કે ન આપવો એ દરેક નાગરિકનો સંવિધાનિક અધિકાર છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ ચૂકવતા દરેક નાગરિકને મૂળભૂત સુવિધાઓ આપવાની જવાબદારી કોર્પોરેશનની છે। વિકાસ અને જાહેર સેવાઓ મતના આધારે નહીં, પરંતુ નાગરિકોના અધિકારના આધારે મળવી જોઈએ। હવે પ્રશ્ન એ છે કે શું શહેરના લોકોને પોતાના જ ટેક્સના બદલામાં સ્વચ્છતા અને ગટરની મૂળભૂત સુવિધા માટે પણ રસ્તા પર ઉતરી વિરોધ કરવો પડશે? જવાબદાર તંત્ર હવે ક્યારે જાગશે અને સરખેજ નહેરુનગરના રહીશોને આ સમસ્યામાંથી ક્યારે રાહત મળશે તેના પર સૌની નજર છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ન્યાય દ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। આજે અમે આવ્યા છીએ અમદાવાદના સરખેજ નહેરુનગર વિસ્તારમાં, જ્યાં છેલ્લા 15 થી 20 દિવસથી ગટરો જે તદ્દન ઉભરાઈ રહી છે અને અહીંના સ્થાનિકો દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અહીંયા આ ગટરની જ્યારથી 15 થી 20 દાડાથી જે સમસ્યા ઉભરાવવાની શરૂ થઈ છે અને ત્યારથી અહીંના સ્થાનિકોમાં ઘણા લોકોને ઝાડા વોમિટ પણ થઈ ગયા છે, ઘણા નાના બાળકો પણ માંદા પડી ગયા છે। અને અહીંયા જ્યારે અમે કોર્પોરેશનના અધિકારીઓને વાતચીત કરવા જઈએ છીએ તો અધિકારીઓ બાયણા બંધ કરી દે છે, તેવા અહીંના સ્થાનિકોના આક્ષેપો છે। જો કે આપકા નામ और परिचय? मेरा नाम फिरोजा मोहसिन भाई शेख। कितने दिन से गटर की समस्या है? 1 महीने से हैगी। 1 महीने से खराब है, गटरा भरा के ऊपर आता है। अब गंदगी भी ऊपर आने लगी है, लेकिन यहाँ पे कोई सुनता ही नहीं है। हम लोग सब जाके आए, ये पूरा मेला जो मेरे साथ खड़ा है, हम सब कितनी बार जाके आए, लेकिन वो लोग ऐसा बोलते हैं आपको जो करना है कर लो, हम कुछ काम नहीं करेंगे। और जाते तो वहाँ पे दरवाजे बंद कर देते हैं और कोई सुनवाई कोई सुनता नहीं है। कौन नहीं सुनता? ऑफिसरों के नाम के, अधिकारी के नाम पता है आपको? नहीं, उनके नाम पता नहीं है। बीजेपी है, बीजेपी। हाँ, बीजेपी के तो कॉर्पोरेटर अधिकारी वहाँ पे। वो बीजेपी के तो अधिकारी नहीं होते, कॉर्पोरेटर होते हैं। तो कॉर्पोरेटर ने आपको बोला कि अधिकारी ने आपको? लेकिन हम किसी को वहाँ पे जानते नहीं है, लेकिन हम जाते हैं ना तो दरवाजे बंद कर देते हैं और ऊपर से भी बोलते हैं तुम लोग वापस चले जाओ, यहाँ पे तुम्हारा कोई काम होने वाला नहीं है। तो आप लोग टैक्स नहीं भरते? हम लोग सब टैक्स भरते हैं। यहाँ पे सब 40-40 साल से रहते हैं मकान में, सब जूने इंसान है यहाँ पे। आप टैक्स भरते हो और आपके कायदेसर के मकान है, फिर भी आपको सुविधा देने में कोई सुविधा नहीं है। ना कोई मच्छर की दवा डालने आता है, ना कोई गटर साफ, ना कोई वालने करने आता है, कोई चीज़ का नहीं। यहाँ पे कोई सुविधा नहीं है। लाइट के थमले भी बंद है, उधर लाइट के थमले जो टूट गए वो भी कोई रिपेयरिंग नहीं करता है। नजदीक में स्कूल भी आई हुई है, स्कूल नहेरुनगर स्कूल आई हुई है, वहाँ पे बच्चों को आने जाने में बहुत तकलीफ होती है। वो पानी के अंदर ठीक टीचर तक पानी भरा हुआ है, वो पाइसे चढ़ा के निकलते, अमुक गिर जाते, मेरे घर हाथ पाँव धो के फिर जाते स्कूल, उनको भी बहुत तकलीफ होती है। जो अब आपकी ये समस्या का हल नहीं आएगा तो आप क्या करोगे? अब आगे तो अब जो ये पब्लिक मेरे साथ खड़ी है वो क्या सोचती है, उनके साथ पत्थर मारा, पानी ले जाके डालेंगे, उनको मारेंगे, तोड़ फोड़ करेंगे, जो हमसे हो सकता है वो हम करेंगे। मगर तोड़ फोड़ तो इनलीगली काम है, मगर आपकी रजूआत जो करनी है विरोध कर सकते हो, आप धरने पे बैठ सकते हो, मगर तोड़ फोड़ तो इनलीगली काम है। हम लोग विरोध भी करेंगे, वहाँ पे बैठ भी जाएंगे। हम लोग जो होता है हमसे हम वो करेंगे, उनको समझाएंगे भी कि भाई ऐसा मत करो। अगर आप में थोड़ी भी इंसानियत है तो आप हमारे मेले में आओ, देखो क्या हाल चाल है। यहाँ पे हर कोई बीमार इंसान हो गया है और किसी की मैयत झारत या कुछ भी हो सकता है। तो यहाँ पे ऐसा है नहीं कि 4 इंसान बैठे या खड़े भी रहे, पैर रखने की जगह ही नहीं है। ये साइड वो साइड पूरा मेला बिगड़ा हुआ है। और ये आपा कहाँ गए, उनको भी बोतल 4 दिन से चढ़ती है। જેમ કે અહીંના સ્થાનિકોને એવું કહેવું છે કે જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે તોડફોડ કરીશું। જો કે એમને અમારા દ્વારા પણ સમજાવવા કે તોડફોડ તો ઇનલીગલી કામ કહેવાય, આ કાયદા વિરુદ્ધ કહેવાય। જો કે તમે તમારી રજૂઆત કરી શકો છો, ધરણા પ્રદર્શન કરી શકો છો, વિરોધ કરી શકો, પણ તોડફોડ જો કહેવાય ને એ ઇનલીગલી કહેવાય। જો કે બીજા પણ લોકો અહીંયા છે, બહેનો, એમની સાથે પણ અમે વાતચીત કરી। શું આપનું નામ અને પરિચય? ફાતમા બાનો।
હા આ અહીંયા કેટલા મકાન આવેલા છે નહેરુ 500. મને કેટલા સમયથી આ સમસ્યા છે ગટરની અહીંયા 500 500 જેટલા મકાન છે કેટલા સમયથી આ સમસ્યા છે ગટરની ये महीने से મહિનો જેવું થયું હા તમે રજૂઆતો કરો છો ઓફિસોમાં हाँ કોર્પોરેશન हाँ सब गए थे लोग हाँ तो कोई समस्या का निराकरण नहीं आता ना જેમ કે આ લોકો કહી રહ્યા છે કે મહિના દિવસથી આ સમસ્યા છે અને કોર્પોરેશન ઓફિસમાં જઈએ પણ કોઈ પણ સાંભળતું નથી જો કે અમે દ્રશ્ય પણ આપને અમારા કેમેરામેનને અનુરોધ કરીશ કે દ્રશ્ય બતાવે કે કેવી રીતે નાના બાળકો શાળામાં જઈ રહ્યા છે અને અહીંયા કેવી રીતના આ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને અહીંયા અંદાજિત 501 જેટલા મકાનો આવેલા છે અને આ મકાનોમાં એક જગ્યા પર કોઈ પણ જાતની જેમ કે આ લોકો ટેક્સ ભરે છે ટેક્સ પ્રમાણે કોઈ પણ જાતની અમને સુવિધા મળવી જોઈએ તે સુવિધા નથી મળી રહી અને આ અહીંયા જે કે ગટરના પાણી તદ્દન અત્યારે હાલમાં અમારા સામે પણ ઉભરાઈ રહ્યા છે ઘણી ગંદકી છે ઘણા મચ્છરો છે લોકો બીમાર પણ પડી રહ્યા છે એક બાજુ કોર્પોરેશન મોટી મોટી વિકાસની વાતો કરી રહી છે અને બીજી બાજુ આ સરખેજ વિસ્તાર જે અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવ્યો છે ત્યાં એક કહેવાય ને કે વિકાસ નામનું કોઈ વિકાસ નામની એક કઈ વસ્તુ નથી ને ખાલી મોટી મોટી વિકાસની વાતો કરી જાય જો પણ એક અત્યારે હાલમાં બેન આવીને ઊભા છે જો એમના હાથમાં આપ જોઈ શકો છો માંદા છે ને માંદી હાલતમાં અહીંયા આવીને ઊભા રહે છે અમારી પાસે રજૂઆત કરવા માટે પણ આવ્યા છે મીડિયાના માધ્યમથી અધિકારીઓના આંખ અને કાનો ઉઘાડવા માટે આવ્યા છે એવું લાગી રહ્યું અમે એમના સાથે પણ વાતચીત કરી શું આપનું નામ અને પરિચય મેરજબેન હા કે આ શું થયું છે તમે માંદા પડી ગયા છો કેટલા સમયથી માંદા ના ના કાલથી તાવ ચડ્યો છે કાલથી? એટલા મચ્છરા સારા કારણો છે? મચ્છરા કર્યા ને એના હિસાબે મચ્છરાના હિસાબે આ ડેન્ગ્યુની અસર થઈ ગઈ ડેન્ગ્યુની અસર બતાવી છે તમને બરાબર તો આ પાણી કેટલા સમયથી ભરેલું છે એને अब वरसाद आयो तार न जोड़ी 1 महीना हुआ है એક મહિના અંદાજે એક મહિનો જેવું થયું હશે ને તો કોર્પોરેશનમાં આની રજૂઆતો કરી છે ખરી આ કરી છે ને બધા કરે છે ડેન્ગ્યુ થયું છે એની પણ હવે રજૂઆત કરવા જશો કે ભાઈ ડેન્ગ્યુ થયો ડેન્ગ્યુ માટે તો કોર્પોરેશનના અધિકારીઓ ચેક કરવા ઘર દીઠ આવે છે પ્રાઇવેટ મતલબ પ્રાઇવેટમાંથી દવા કાયમ રાસ આવે એની જ લાવવી પડે ને જો કે જે બેનને તો અત્યારે હાલમાં જે આવીને ઉભા રહ્યા હતા જે અધિકારીઓનો કાન આંખ ઉઘાડવા માટે જે બેન આવીને ઉભા રહ્યા હતા એમને જો કે કાલે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમને દ્વારા બતાવવામાં આવ્યું અને હોસ્પિટલમાં બતાવવામાં આવ્યું હતું કે ડેન્ગ્યુનો અસર જો કે બતાવવામાં આવ્યો છે જો કે ડેન્ગ્યુનો અસર હતો કોર્પોરેશન અને મેલેરિયા વિભાગ દ્વારા તાત્કાલિક જે વ્યક્તિને ડેન્ગ્યુનો અસર આવ્યો હોય તેના અડોશ પડોશમાં જઈને તમામ પાણી અને તમામ ઘરની અંદર દવાઓ પણ નાખવામાં આવવી જોઈએ અને પાણી પણ ચેક કરવામાં આવતું હોય છે કોર્પોરેશન દ્વારા પણ જોવાનું એ રહ્યું કે હવે શું આ કોર્પોરેશન દ્વારા તે કોર્પોરેશનની આંખ ઉઘડશે અને આવી રીતના આવીને સરખેજ નહેરુનગરને વિઝિટ કરશે અને આ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવશે તે પણ જોવાનું રહ્યું શરીફ ગાચી અમદાવાદ